નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો, પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાની મિત્રો તૈયારી મિત્રો પૂર્ણ થઈ ગઈ છે અને જો અત્યારે પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો, જો કથા જે ચાલુ જ છે. અને આપણે આગલા વિડીયોમાં તમને દેખાડ્યું હતું મિત્રો, જો પાછળ જે વીવીઆઈપી ડોમ છે, જે લોકો અહીંયા વીવીઆઈપી લોકો આવશે તેનો પ્રસાદીનો વિડીયો પણ આપણે તમને દેખાડ્યો. અને હવે આપણે જાશું પાછળના બીજા ડોમમાં, જ્યાં શ્રોતા લોકો જે કથા સાંભળવા આવતા છે તેના માટે મિત્રો સરસ મજાનું જો પ્રભુ પ્રસાદ વિભાગનું મિત્રો સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. જો આ પ્રભુ પ્રસાદ વિભાગ છે, જે લોકો અહીંયા કથા સાંભળવા આવશે તેને પ્રસાદીની મિત્રો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. જો લખેલું છે કથા તારીખ 30 ઓક્ટોબર 2025 5 નવેમ્બર, કથા સ્થળ પરસાણા ચોક, 150 ફૂટનો રિંગ રોડ, નવો મોટા મહુવા, રાજકોટ. તો હવે આપણે સીધા અંદર જઈશું ને મિત્રો તમને દેખાડશું મિત્રો જે સરસ મજાના બે વિશાળ મોટા ડોમ જે રસોડા વિભાગને તૈયાર કરવામાં આવ્યા છે. તો આપણે તેમાં અંદર જઈશું ને તમને દેખાડશું મિત્રો, જો પ્રસાદી ઘર તેમને દેખાડશું. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો રસોડા વિભાગની અંદર, અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે. જો સામે તમે જે જોઈ રહ્યા છો તે રસોડા વિભાગ. અને આપણે થોડી વાર પહેલાં તમને મિત્રો જો આ સરસ મજાનો જે વીવીઆઈપી પ્રસાદ ઘર છે તે તમને દેખાડ્યો. એટલે હવે આપણે સીધા આગળ જશું ને તમને જે હજારો માણસોની રસોઈ કેવી રીતે બનતી હોય છે અને શું પ્રસાદીમાં આપતા હોય છે, તો આપણે જશું હવે રસોડા વિભાગ તરફ અને તમને દેખાડશું મિત્રો જો પ્રસાદીમાં શું બની રહ્યું છે. જો આપણે આ પહોંચી ગયા છીએ બીજા ડોમ પાસે. આજે તમે ડોમ જોઈ રહ્યા છો મિત્રો, જે તે વીવીઆઈપી ડોમ છે, જે મોટા મહેમાનો અહીંયા પહોંચતા હોય ને તેમનું પ્રસાદી ઘર બનાવવામાં આવ્યું છે. અને અહીંયા છે રસોડા વિભાગ. જો સરસ મજાનો મિત્રો જો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અને જો અત્યારે તમે જોઈ શકો છો, જો અત્યારે રસોઈ ચાલુ જ છે મિત્રો. જો તો હજારો લોકો જે મિત્રો અહીંયા પ્રસાદી લેવા આવશે અને તેમના માટે મિત્રો જો સરસ મજાની વ્યવસ્થા રસોઈ વિભાગની કરવામાં આવી છે, તો તે પણ તમને દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કથાના રસોડા વિભાગમાં. આજની કથાની વાત કરું તો મિત્રો, કથાના પહેલા દિવસે મિત્રો પ્રસાદીમાં જો મિત્રો સુખડી, કઢી, ખીચડી, શાક, સંભારો અને છાશની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો અત્યારે જો સુખડી બનાવી રહ્યા છે. જો આજ સાંજની પ્રસાદી માટે મિત્રો જો સુખડી તૈયાર થઈ રહી છે. અને સરસ મજાનું મિત્રો જો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અને અહીંયા જોઈ શકો છો મિત્રો, જો સપ્તાહના 8 દિવસ મિત્રો જે રસોડા વિભાગનું મિત્રો જો કરિયાણું પણ પહોંચી ગયું છે મિત્રો. જો જેમ જેમ કરિયાણું મિત્રો પૂરું થતું જશે તેવી જ રીતે મિત્રો જો અહીંયા કરિયાણું નવું પહોંચતું જશે. આ બધું જો મરી મસાલાનું સામાન છે. જો મિત્રો જો આજે કઢી, ખીચડી અને સરસ મજાના મિત્રો પાત્રાની પ્રસાદી અત્યારે લગભગ બનશે એવું આપણને દેખાય છે. જો અને રસોઈ પણ મિત્રો જો આ બાજુ ચાલુ જ છે. જો અહીંયા સરસ મજાના મિત્રો જો મોટા તપેલા રખાઈ દીધા છે અને રસોઈ અત્યારે આ સાંજ માટે તૈયાર થઈ રહી છે. તમને દેખાડી રહ્યા છે મિત્રો. જો કાલે પણ આપણે આવશું ને ફરીથી સરસ મજાના મિત્રો રસોઈ ઘરનો વિડીયો બનાવશું. જો અહીંયા કઢી તૈયાર થઈ ગઈ છે. આમાં મિત્રો જો શાક છે, ખીચડી છે. દરરોજ અલગ અલગ પ્રસાદી બનતી હોય છે. આપણે અલગ અલગ રસોઈ પણ આપણે તમને દરેક વિડીયોમાં દેખાડશું. જો મિત્રો આ શાક બની ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જો સંભારાનો સામાન અત્યારે જો હવે પડ્યો છે. અને અહીંયા સંભારો પણ મિત્રો જો સરસ મજાનો બની ગયો છે. અને અહીંયા પણ જો મિત્રો જોઈ શકો છો બાજરાના રોટલા તૈયાર થઈ રહ્યા છે. જો અહીંયા બધા બહેનો બાજરાના રોટલા બનાવી રહ્યા છે મિત્રો. કેટલા માણસ રસોડું આજ છે મળી? 2000 માણસ. આજ પહેલો દિવસ છે કથાનો. જો અહીંયા રોટલા તૈયાર થાય છે. જો બાજરાના રોટલા જો અત્યારે બહેનો બનાવી રહ્યા છે. જો આ પરોઠા બનાવો હો બેન? પૂરીના વેણા મિત્રો. જો આ બહેનો બધા જો પૂરીના વેણા વારી રહ્યા છે. આજ કથાનો પહેલો દિવસ છે અને આ બધા સ્વયંસેવક સભ્યો છે. આજ બીજો દિવસ. આજે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાના પહેલા દિવસે મિત્રો જો સરસ મજાની મિત્રો જો કટલેસ બહેનો બધા બનાવી રહ્યા છે. જો આ બાજુ તમે જોઈ શકો છો બહેનો બધા સરસ મજાની મિત્રો જો કટલેસની પ્રસાદી તૈયાર કરી રહ્યા છે મિત્રો. જો આ બધા બહેનો મિત્રો જોઈ શકો છો તમે. આજે પ્રસાદીના પહેલા દિવસે જો કટલેસ જે બની રહી છે અને કટલેસ બનાવી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો તમે. તો મિત્રો આજે આપણે તમને સરસ મજાના રસોડા વિભાગ દેખાડ્યા અને શું આજે પ્રસાદીમાં બનવાનું છે તે પણ આપણે તમને દેખાડ્યું. હવે આપણે જાશું મિત્રો પેલી બાજુ જ્યાં પ્રસાદી
લોકોને પીરસતા હોય છે અને સરસ મજાના વિશાળ જગ્યામાં મિત્રો પ્રસાદી ઘર બનાવવામાં આવ્યું છે. જો અત્યારે આપણે જે મુખ્ય ડોમ તમને દેખાડી રહ્યા છીએ ત્યારે જો તો મિત્રો હવે આપણે જાશું પાછળના વિભાગમાં, જ્યાં એક સરસ મજાની ખુલ્લી જગ્યામાં મિત્રો સરસ મજાનું જે પ્રસાદી ઘર બનાવવામાં આવ્યું છે તે તરફ આપણે અત્યારે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. અને હજારની સંખ્યામાં મિત્રો જે શ્રોતાઓ લોકો અહીંયા પહોંચશે અને સરસ મજાનું પ્રસાદી અહીંયા ગ્રહણ કરશે. હવે તમને દેખાડશું મિત્રો જો જે શ્રોતાઓ લોકો જે પહોંચશે તેના માટે મિત્રો સરસ મજાનું મિત્રો એક ખુલ્લી જગ્યામાં મિત્રો જો રસોડા વિભાગ તૈયાર કરવામાં આવ્યું છે અને લગભગ બધી તૈયારી મિત્રો જો પૂર્ણતાના આરે છે. મિત્રો જોઈ શકો છો તમે રાજકોટના 150 ફૂટના રિંગ રોડ ઉપર પરસાણા ચોક અને પરસાણા ચોકની નજીક જ મિત્રો જો સરસ મજાનું કથાનું ભવ્ય આયોજન થઈ ગયું છે. મિત્રો જો આપણે આવી ગયા છે મિત્રો જે ભોજનાલયનું મિત્રો સરસ મજાનું એક ખુલ્લું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. સરસ મજાની મિત્રો જો લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેદાનને ચારે બાજુ મિત્રો જો સરસ મજાના કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે. જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનું એક ઓપન ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જે શ્રોતાઓ અહીંયા પહોંચશે અને કથાનું રસપાન કરશે તે લોકોને મિત્રો સરસ મજાનું પ્રસાદી લેવા માટે મિત્રો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ છે મુખ્ય રસોડા વિભાગ. જો મિત્રો આવી રીતે સરસ મજાના મિત્રો જો કાઉન્ટર સરસ મજાના વ્યવસ્થા સાથે ગોઠવવામાં આવ્યો છે. આમાં જ બધા પ્રસાદી જ્યારે સાંજે કથા પૂર્ણ થશે ત્યારે જ અહીંયા પ્રસાદી બનીને અહીંયા તૈયાર થઈ જતી હોય છે અને સરસ મજાની વ્યવસ્થા સાથે જો મિત્રો આ ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આવી જ રીતે મિત્રો જો આખા મેદાનમાં મિત્રો જો અલગ અલગ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે. મિત્રો જો કાઉન્ટરની વાત કરું તો 1 2 3 4 5 6 7 અને અહીંયા આપણે પાછળ જોયું તે 8 સરસ મજાના કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે. અને આપણે પ્રસાદી પણ તમને દેખાડી કે આજે પ્રથમ દિવસે મિત્રો પ્રસાદીમાં શું શું મળવાનું છે. જો મિત્રો સરસ મજાની મિત્રો જો વ્યવસ્થા સાથે અત્યારે જો તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. મિત્રો જો વરસાદમાં થોડોક વરસાદી માહોલ છે મિત્રો, તમે જોઈ શકો છો પાછળના ભાગમાં. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરીથી મળશું આપણે એક જિગ્નેશ દાદાના કથાના નવા અપડેટ સાથે. જો આપણે છે અત્યારે મિત્રો જો રાજકોટના નવા 150 ફૂટના રિંગ રોડ ઉપર મોટી મોટી બિલ્ડિંગ મારી પાછળ તમે જોઈ શકો છો. પરસાણા ચોકથી નજીક જ મિત્રો આ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે એક મેદાનમાં. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાની આજ તો પ્રારંભ થઈ ગયો છે, તો જે લોકોને ન ખબર હોય તો તે લોકોને મિત્રો આ વિડીયો જરૂર શેર કરજો. રાજકોટના મોટા મહુવા રોડ ઉપર, મોટા મહુવા અને નવા 150 ફૂટના રિંગ રોડ ઉપર પરસાણા ચોક નજીક જ મિત્રો સરસ મજાનું કથાનું ભવ્ય આયોજન થઈ ગયું છે રાજકોટમાં. તો વિડીયોને શેર જરૂર કરજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.